હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાની મજા પડે તેવા મહેસાણાના પ્રખ્યાત તુવરના ટોઠાની રેસીપી। તો જેવી શિયાળાની શરૂઆત થાય એટલે રોડ સાઈડ પર જે ઢાબા હોય ત્યાં મહેસાણામાં આ રીતે તુવરના ટોઠા મળતા હોય છે, જેને ખાવા માટે લોકો દૂર દૂરથી ગાડીઓ લઈને આવતા હોય છે। તો ઢાબા પર જે પ્રોસેસથી બનતા હોય તે જ પ્રોસેસને ફોલો કરી આજે મેં તુવરના ટોઠાની રેસીપી તમારી સાથે શેર કરી છે। તો એકદમ ઢાબા પર મળે તેવા તુવરના ટોઠા બનાવવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। તો ચલો તુવરના ટોઠા બનાવવાનું શરૂ કરીએ। મહેસાણાના પ્રખ્યાત તુવરના ટોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે સૂકી તુવરને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખવાની છે। તો અહીંયા વાડકીના માપથી આ રીતે એક વાડકી જેટલી સૂકી તુવર લીધી હતી, જે પલળીને ડબલ થઈ ગઈ છે, એટલે કે 2 વાડકી જેટલી થઈ ગઈ છે। ગ્રામના માપથી જોઈએ તો અંદાજે 150 ગ્રામ જેટલી તુવર હશે। તો ટોઠા બનાવવા માટે સૌથી પહેલાં તમારે આ પ્રોસેસ કરવાની છે। સૂકી તુવરને 7 થી 8 કલાક અથવા આખી રાત માટે પાણીમાં પલાળીને રાખવાની, જેનાથી સૂકી તુવર આ રીતે પલળીને ફૂલી જશે। હવે આ તુવરના દાણાને આપણે પ્રેશર કુક કરવાના છે। તો તેના માટે એક પ્રેશર કુકર લઈ લઈશું અને તેમાં બધા સૂકી તુવરના દાણાને ઉમેરી દઈશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આ સૂકી તુવરના દાણા ડૂબે તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે। હવે પાણી ઉમેર્યા બાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર લગભગ 6 થી 7 વિસલ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે। હવે 6 થી 7 વિસલ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જે કુકર છે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। હવે કુકર સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે। હવે કુકરનું ઢાંકણ ખોલીને આપણે તુવરને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો તુવરના દાણા સરસ બફાઈ ગયા છે, છતાં હું તમને ચેક કરીને બતાવું કે કેવા બાફવાના છે। તો આ રીતે એકદમ સ્મેશ થઈ જાય એ રીતે આપણે તુવરને બાફવાની છે। તુવર આખી પણ રહેવી જોઈએ અને આ રીતે એકદમ સ્મેશ થઈ જાય એ રીતે બફાઈ પણ જવી જોઈએ। હવે આપણા તુવરના દાણા સરસ બફાઈ ગયા છે, તો તેનું વધારાનું પાણી છે તેને આપણે નિતારી લેવાનું છે। તો કાચના બાઉલ પર આ રીતે ગાણી રાખીશું અને તેમાં તુવેરના બધા દાણાને આ રીતે લઈ લઈશું અને તેનું વધારાનું પાણી નિતારી લઈશું। હવે તુવરના ટોઠા બનાવવા માટે તુવર બફાઈને તૈયાર છે। તો તુવરના ટોઠા બનાવવાની આગળની પ્રોસેસ જોઈએ। તેના માટે એક કડાઈની અંદર આપણે 150 ગ્રામ જેટલું સિંગ તેલ લઈશું। જ્યારે પણ તમે આ રીતની વાનગી બનાવતા હોય ત્યારે તમારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું અને જીરું ફૂટે એટલે આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હવે હિંગ ઉમેર્યા બાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો 3 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી સમારીને લીધી છે। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ડુંગળીને 1 મિનિટ માટે સાતળશું। ડુંગળી થોડી સંતળાય એટલે 5 થી 6 સમારેલા તીખા મરચાં ઉમેરીશું અને તેને પણ સરસ રીતે કૂક કરી લઈશું। હવે મરચાં સરસ કૂક થઈ જાય એટલે આપણે તેમાં 150 ગ્રામ જેટલું ઝીણું સુધારેલું લસણ ઉમેરીશું। તો તુવરના ટોઠા બનાવવા માટે હંમેશા આ રીતે ભરપૂર પ્રમાણમાં લીલા લસણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેનાથી ટોઠા એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે। હવે લસણ થોડું નરમ થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। લસણ આ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 મીડિયમ સાઇઝની ક્રશ કરેલી ડુંગળી ઉમેરીશું। તો સૂકી કાચી ડુંગળીને આ રીતે ક્રશ કરીને ઉમેરવાથી આપણા તુવેરના ટોઠાનો રસો એકદમ ઘટ તૈયાર થાય છે। તો અહીંયા આપણે ડુંગળીને ઝીણી સમારીને અને આ રીતે ક્રશ કરીને પણ ઉમેરી છે। હવે આ ડુંગળીનું બધું પાણી બળે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરીશું। તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ કે આપણી જે ગ્રેવી છે સરસ કૂક થઈ ગઈ છે। તો તેમાં 3 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। તો અહીંયા મેં થોડું પાણી ઉમેરી આ રીતે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી। હવે આદુ લસણનું પાણી બળે અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીશું। હવે લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તો 150 ગ્રામ જેટલી સમારેલી લીલી ડુંગળી ઉમેરીશું અને હવે તેને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું। તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને લીલી ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું। તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો લીલી ડુંગળી સરસ નરમ થઈ ગઈ છે। તો હવે બધા મસાલા કરીશું, જેમાં 1 ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી આપણે હળદર ઉમેરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સાથે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, જે આપણા તુવેરના ટોઠાને સરસ કલર આપશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આપણે તુવરના ટોઠા બાફતી વખતે મીઠાનો ઉપયોગ કર્યો તો એટલે સાચવીને મીઠું ઉમેરવું। બધા મસાલાને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે સાતળવાના છે। હવે આપણે આની અંદર ક્રશ કરેલા ટામેટા ઉમેરીશું। તો મેં 3 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સર જારમાં લઈ આ રીતે ક્રશ કરીને ઉમેર્યા છે। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટા કૂક થાય અને તેની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સતત ચલાવતા જઈ કૂક કરી લઈશું। હવે ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે કઢાઈને લીડથી ઢાંકી દેવાની છે। ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું। 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે। હવે ગ્રેવી આ રીતે એક વખત ચલાવી લઈશું।
આ રીતે ગ્રેવી ચલાવ્યા બાદ આગળ આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું સુધારેલું ટામેટું ઉમેરીશું અને ટામેટાની સાથે આપણે જે સૂકી તુવર બાફીને રાખી હતી તેને આમાં ઉમેરી દઈશું. હવે સૂકી તુવર અને ટામેટા ઉમેર્યા બાદ બંને વસ્તુને આપણે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરવાના છે અને હવે બાફેલી સૂકી તુવર અને ટામેટા ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું. અહીંયા તમને ગ્રેવીની કન્સિસ્ટન્સી કેવી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. જો તમને પતલો રસો પસંદ હોય તો તમે પાણી વધુ એડ કરી શકો છો અને જાડો રસો પસંદ હોય તો તમે પાણી ઓછું એડ કરજો. તો ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે તમારા જરૂર મુજબ પતલી કે જાડી રાખી શકો છો. હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કર્યા બાદ તેમાં 2 મોટી ચમચી ગોળ ઉમેરીશું. અહીંયા ગોળને બદલે તમે 2 મોટી ચમચી ખાંડ પણ લઈ શકો છો. અહીંયા ખાંડ કે ગોળ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ ટ્રેડિશનલ રીતે બનતા તુવેરના ટોઠામાં ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આ રીતે ગળપણ ઉમેરવામાં આવતું હોય છે. હવે કડાઈને લીડથી ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી લગભગ 4 થી 5 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું. તો હવે 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું છે. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરવાનું. હવે આપણે આની અંદર ઉમેરીશું 1 મોટી ચમચી ગરમ મસાલો. તો હંમેશા હું જ્યારે કોઈ પણ શાક બનાવું ત્યારે ગરમ મસાલો છેલ્લે જ ઉમેરતો હોઉં છું, જેનાથી તેનો કલર અને સ્વાદ બંને સબ્જીમાં જળવાઈ રહેતા હોય છે. તો હવે ગરમ મસાલાને સરસ રીતે આપણે તુવેરના ટોઠામાં મિક્સ કરી લઈશું અને આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી આ કડાઈને લીડથી ઢાંકી દેવાની છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે કૂક કરીશું, જેનાથી બધી મસાલાની ફ્લેવર તુવેરના ટોઠામાં આવી જશે. હવે 1 મિનિટ પછી લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો ફરીથી તેલ ઉપર આવી ગયું છે. તો છેલ્લે તેમાં આપણે 1 મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને સરસ રીતે સબ્જીમાં મિક્સ કરી લઈશું. તો શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા મહેસાણાના પ્રખ્યાત તુવરના ટોઠા તૈયાર થઈ ગયા છે. લુક વાઇઝ તમે જોઈ શકો છો કે જોતાં જ ખાનું મન થઈ જાય તેવા ટેસ્ટી દેખાઈ રહ્યા છે. તૈયાર થયેલા આ તુવરના ટોઠાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો અહીંયા ગરમા ગરમ તુવેરના ટોઠાને મેં ટામેટાના ફૂલ, નાયલોન સેવ, લીલી ડુંગળી અને સૂકી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કર્યા છે. તો તુવરના ટોઠાને અત્યારે મેં રોટલા સાથે સર્વ કર્યા છે, પણ આને બ્રેડ સાથે પણ સર્વ કરવામાં આવે છે. તો તુવરના ટોઠા તમને બ્રેડ અથવા બાજરીના રોટલા જે ભાવતું હોય એની સાથે તમે ખાઈ શકો છો. તો તૈયાર છે મહેસાણાના પ્રખ્યાત તુવરના ટોઠા અને ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રીતથી બનાવશો તો એકદમ હાઈવે કે ઢાબા પર તમે ખાતા હોય તેવો ટેસ્ટ આવશે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે આજની રેસીપી તમને કેવી લાગી. અને આવી અવનવી રેસીપીઓ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.